રકમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તાપી જિલ્લા કલેક્ટર શ્રી BC પટણીને તેઓ અર્પણ કરશે. હું BC પટણી સાહેબને વિનંતી કરીશ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવા માટે. આભાર. આમંત્રિત અતિથિગણ, ગુજરાતની 6 કરોડ જનતા પોતાના રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, અમન, ચૈન, રોજગારી, શિક્ષણ મેળવી ખુશહાલ છે, જેનો સમગ્ર શ્રેય જાય છે રાજ્યના સુકાની ગતિશીલ ગુજરાતના પ્રણેતા આપણા લાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને, ગુજરાતના રાજકારણમાં ઇતિહાસમાં રચયિતા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી તરીકેનું ગુજરાતનું સુકાન સંભાળી રહેલા ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રી માટે માત્ર હું એટલું કહેવા જરૂર ઈચ્છીશ કે ખપે નહીં આરામ જેને, ખપે નહીં યશ કે નામ, ગુજરાત બને ગતિશીલ વિકસિત બસ એક જ જેમની હામ. એવા આપણા સૌના લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રીને જોરદાર તાળીઓથી ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ, માર્ગદર્શન માટે આમંત્રિત કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી. ભારત માતા કે. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલો. પાણી તો બતાવો, પાણી આપવા માટે અમે આવ્યા છીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. પાણી પુરવઠા વિભાગ દ્વારા આજે તાપી જિલ્લાના વ્યારા, વાલોડ વગેરે વિસ્તારમાં ઘર ઘર પાણી પહોંચે એના માટે 715 કરોડ રૂપિયાની યોજનાનું આજે ખાતમુહૂર્ત તમારા બધાની ઉપસ્થિતિમાં કર્યું છે. અને આ પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય આદિવાસી નેતા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ વસાવા, પાણી પુરવઠાના મંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભાઈ શ્રી નાનુભાઈ વાનાણી, આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહભાઈ પરમાર, લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રી ભાઈ શ્રી નરોત્તમભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી મોહનભાઈ ડોરિયા, શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ શ્રી મહેશભાઈ ડોરિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચૌધરી, સ્ટેજ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, સરકારી સૌ અધિકારી શ્રી, કર્મચારી શ્રીઓ, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો, પાણી પુરવઠા યોજનાની વિગતે વાત આપ સૌને કરી છે. વર્ષોના વર્ષોથી પાણીની માંગ આપ સૌની હતી, પરંતુ આપની માંગ સંતોષપૂર્વક ઉકેલાઈ શકાઈ નહોતી. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી ધીરે ધીરે કરીને સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પીવાનું પાણી અને તે પણ શુદ્ધ પીવાનું પાણી, નર્મદાનું પાણી મળે એના માટેની યોજનાઓ બનાવી. એમાંની એક યોજના જે આજે એનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે, ડુંગરાળ પ્રદેશ, અનેક વચ્ચે નાની નાની નદીઓ, આવા વિસ્તારોની અંદર પાણી પુરવઠાની યોજનાઓનું કામ કરવું, એનો સર્વે કરવો, આ બધું અતિશય કઠિન હોય છે. ઊંચા નીચા ટેકરા હોવાને કારણે ગમે તેટલી પાઇપલાઇનો તમે નાખો તો પણ દબાણથી પાણી ન મળી શકે. અને એટલે
વચ્ચે વચ્ચે આવા સંપ ઊભા કરીને 8-10 ગામોની વચ્ચે આવા નાના સંપો દ્વારા ગામના ગ્રામજનોને પાણી આપવા માટેનો પ્રયાસ, તેનું આયોજન રાજ્ય સરકારે કર્યું. અને એટલે આપણે સૌ જોઈ શક્યા, અહીં જે તમને બતાવવામાં આવ્યું કે રાજ્ય સરકારે કેવી મોટી યોજના આપ સૌને પાણી આપવા માટે બનાવી છે. અને લગભગ પોણા 2 વર્ષની અંદર જેમ જેમ યોજનાનું કામ પૂર્ણ થતું જશે એમ પાણી પુરવઠો આપવાની શરૂઆત થશે. મિત્રો, આપણે ત્યાં પાણી તો હતું જ મિત્રો, નદીઓ પણ હતી, કુવાઓમાં પણ પાણી ભરેલા જ રહેતા હતા. અને આપણે બધા જ કુવાના પાણીનો ઉપયોગ કરીને પીવાનું પાણી પણ વાપરતા હતા, ખેતીવાડી પણ કુવાના પાણીથી જ કરતા હતા. પરંતુ વરસાદના પાણીનું સિંચન નહીં થવાને કારણે અને બીજી બાજુએ ભૂગર્ભનું પાણી ખેંચી ખેંચીને લઈ લેવાને કારણે આ પરિસ્થિતિ પેદા થઈ. સમગ્ર રાજ્યની અંદર જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે આપણે અનેક રીતે પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેનો, વરસાદનું પાણી વહી જતું અટકાવવા માટે અને સમુદ્રમાં વહી જતા પાણીને પણ કોઈ ને કોઈ ચેકડેમને વગેરે બનાવીને એ પાણીને ભૂગર્ભની અંદર ઉતારવાનું કામ કરવું જ પડે. પરંતુ અગાઉના વર્ષોની અંદર આ કામ ન થયું. ભૂગર્ભમાંથી પાણી ખેંચતા જ ગયા, વરસાદનું પાણી વહી ગયું સમુદ્રમાં, અને એટલે જ આજે આ પરિસ્થિતિ સર્જાઈ. પણ આપ સૌ જાણો છો મિત્રો, આજથી 8-10 વર્ષ પહેલાથી જ આવનારા દિવસોમાં પાણીની કેવી પરિસ્થિતિ પેદા થશે એનો અંદાજ રાજ્ય સરકારે કર્યો. અને એટલે જ નદીઓને નાથવાનું કામ, નદીઓને એકબીજાને સાથે જોડવાનું કામ, ભૂગર્ભની અંદર પાણી ઉતારવાનું કામ, ચેકડેમ બનાવવાનું કામ, તળાવો ઊંડા કરવાનું કામ, આ બધું જ કામ ધીરે ધીરે કરીને રાજ્ય સરકારે શરૂ કર્યું. અને એનું પરિણામ આજે એ આવ્યું છે કે તળાવોની અંદર પાણી ભરાયેલું હોવાને કારણે આજે આપણા પશુઓ અને બહેનો પણ એ પાણીનો ઉપયોગ કરી શકે છે. નદીઓમાં પણ હવે ચેકડેમ બનાવવાને કારણે વરસાદનું પાણી સમુદ્ર સુધી પહોંચી શકતું નથી અને બધું જ પાણી વચ્ચે વચ્ચે ભરાઈ રહેવાને કારણે એની આસપાસ આવેલા કુવાઓ પણ પાણી ઉપર આવ્યું છે. 15 થી 20 મીટર જેટલું પાણી આપણે ઉપર લાવી શક્યા છીએ માત્ર એક થોડોસો પ્રયાસ કરવાને કારણે. જો આટલું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય તો હજુ પણ આપણે 2, 5, 10 વર્ષ સુધી આ કામ કરતા જ રહીએ તો હું માનું છું કે આજથી 20 વર્ષ કે 25 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનું પુનઃનિર્માણ આપણે કરી શકીશું. અને આ બધા જ કામની અંદર સૌ સમાજે પણ એટલો સહયોગ કર્યો છે. ચેકડેમ બનાવવાની બાબત હોય કે પછી તળાવો ઊંડા કરવાની બાબત હોય, સરકારની જે કોઈ યોજના બની એ યોજનાઓનો લાભ જે તે સરપંચોએ પણ ઉપાડીને પોતાના આસપાસના વિસ્તારની અંદર તળાવો ઊંડા કરવામાં પણ એટલો સહયોગ આપ્યો છે. અને એટલે જ આપણા બધાના સહયોગને કારણે આજે પાણીના સંદર્ભની અંદર આપણને કોઈ મુશ્કેલીઓ પડતી નથી. એવું મને યાદ છે કે કોંગ્રેસ એમ કહેતી હતી કે આ જે કંઈ તમે ભૂગર્ભની અંદર પાણીની પાઇપો નાખો છો એ પાઇપોની અંદર કદી પણ પાણી નથી આવવાનું, પણ હવા આવશે એવું. પરંતુ રાજ્ય સરકારે આ કામને અંજામ આપ્યો, પાણી છેક કચ્છ સુધી પહોંચાડી દીધું. ફુગ્ગો ફૂટી ગયો કોંગ્રેસનો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો એ જ પાઇપલાઇન દ્વારા જ્યાં પણ નાખી ત્યાં પાણી પહોંચી ગયું. અને એટલે જ આપ સૌ જાણો છો કે ઉનાળાની અંદર જ્યારે પાણીની સમસ્યાઓ ઊભી થતી હતી ત્યારે 2-3 હજાર ગામો તો એવા નીકળતા હતા કે જ્યાં આપણે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડતું હતું. હમણાં જ ઉનાળો ગયો, ગયા વર્ષે વરસાદ ઓછો થયો હતો, આપણા બધા જ તળાવો ખાલી હતા, આપણા બધા જ ડેમ લગભગ ખાલી હતા.
20% કે 25% જેટલા ડેમ ભરાયા હતા, પરંતુ સૌના સહયોગને કારણે ઉનાળો ખૂબ સારી રીતે આપણે પાર પાડી શક્યા. કોઈ પણ જગાએ ટેન્કરનો મહત્તમ ઉપયોગ નથી કરવો પડ્યો. ક્યાંક કચ્છની અંદર અથવા તો ક્યાંક જામનગરના થોડાક ગામોની અંદર 100-150 ટેન્કરો દ્વારા પીવાનું પાણી પશુઓને પહોંચાડવું પડ્યું હતું. આ એટલા જ માટે થયું કે એક વૈજ્ઞાનિક ઢબે પીવાના પાણીની વ્યવસ્થા સરકારે કરી. આપ સૌએ એની અંદર સહયોગ આપ્યો, જરૂરી પાણી વાપર્યું, વધારાનું પાણી બગાડ્યું નહીં. એ પાણી પણ આપણે બચાવી શક્યા અને એટલે જ આજે આ સ્થિતિ બની છે. આ વર્ષે ભલે ઓછો વરસાદ થયો હોય, પરંતુ લગભગ બધા જ ડેમ ભરાયા છે. એ સદભાગ્ય છે આપણું મિત્રો. અને એટલે પીવાના પાણીની કોઈ સમસ્યા આવતા વર્ષોની અંદર પડવાની નથી. એવું છે. પાક પણ સારી રીતે થઈ રહ્યો છે. વરસાદની જ્યાં જરૂર હતી ત્યાં પણ વરસાદ પડ્યો. નહેરો દ્વારા પાણી પૂરું પડાઈ રહ્યું છે અને 10 કલાક સુધીની વીજળી આપણે આપી રહ્યા છીએ, જેથી કરીને જ્યાં પણ કેનાલોમાં પાણી છે એ પાણીનો ઉપયોગ કરીને કિસાનો આજે પોતાનો જે પાક સરસ મજાનો થઈ રહ્યો છે એને ત્રીજું પાણ કે ચોથું પાણ આપી અને પૂર્ણ કરશે. તો એક બાજુ આ પ્રમાણેનું ચિત્ર છે. પાણી એ મનુષ્યના જીવનનું અગત્યનું અંગ છે મિત્રો. પાણી વગર કોઈ પણ વ્યક્તિ જીવી ન શકે ને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામકાજ ન કરી શકે. અને એ પણ પાણી શુદ્ધ પાણી હોવું જોઈએ. જો પાણી શુદ્ધ જ ન હોય તો અનેક પ્રકારના રોગો માનવીને થતા હોય છે. અને એમાંય સૌથી વધુ આવા રોગોનો ભોગ જો કોઈ બનતું હોય તો એ મારા વાલા બાળકો બનતા હોય છે, માતાઓ બનતી હોય છે. સગર્ભા માતાઓને પહેલા જ રોગચાળો ભરખી જતો હોય છે. અને એટલા માટે જરૂરી છે રાજ્ય સરકારની પ્રાથમિકતા કે સૌથી પહેલા પીવાનું શુદ્ધ પાણી વ્યક્તિઓને મળે, માણસોને મળે, ગામ સુધી પહોંચાડીએ અને આપણા પશુઓને પણ શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થાય એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસની અંદર આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, બોરીસાગર જૂથ યોજના જે સોનગઢ અને ઉચ્છલ તાલુકાઓ માટે આપણે શરૂ કરી દીધી છે. આ યોજનાઓની અંદરથી લગભગ 40% કામ આપણે પૂર્ણ કરી દીધું છે અને આવતા 6 મહિનાની અંદર આ બધું જ કામ આપણે પૂર્ણ કરી દઈશું અને 126 જેટલા ગામ ફળિયાને 6 મહિનાની અંદર શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થશે, જેની પાછળ આપણે 110 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છીએ મિત્રો. ખર્ચનો કોઈ પ્રશ્ન આવતો નથી. પ્રશ્ન છે માત્ર સરકાર માટે કે આપણા ગુજરાતના માનવીને પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થવું જોઈએ. હું 1 મેના દિવસે તાપી જિલ્લાની અંદર આવી હતી. 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિન. અને આ ગુજરાતના સ્થાપના દિને પૂરા તાપી જિલ્લાની અંદર કરોડો રૂપિયાના ખાતમુહૂર્તો અથવા તો કામ તૈયાર થઈ ગયા હોય તો એના ઉદ્ઘાટનો કર્યા હતા, જેનો લાભ તાપી જિલ્લાની પ્રજાને થયો છે મિત્રો. એ વખતે વ્યારા એટલું રૂપાળું લાગતું હતું, સ્વચ્છતા અને સુંદરતા ચારે બાજુ દેખાતી હતી. અને રાજ્ય સરકાર આવા પ્રકારના મહોત્સવ જ્યારે કરતી હોય છે ત્યારે દરેક ગામની અંદર શાની આવશ્યકતા છે, શું કરવાની જરૂરિયાત છે, ક્યાં સ્વચ્છતાની આવશ્યકતા છે, ક્યાં ગટર નાખવાની જરૂરિયાત છે, નગરોની અંદર પાણી પુરવઠાની યોજના બનાવીને એ યોજના પૂર્ણ કરીને ઘર સુધી પાણી પહોંચે એના માટેની આવશ્યકતા હોય તો આવા પ્રસંગોએ આપણે કામ પૂર્ણ કરતા હોઈએ છીએ. અને એ દ્રશ્યો મેં 2 દિવસ તાપી જિલ્લાની અંદર રહીને જોયા હતા મિત્રો. તમારા બધાઓના ચહેરા ઉપર એ વખતે આનંદ અને ગૌરવ મેં જોયું હતું. અને એ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ આપણા ભૂલકાઓએ, આપણા બાળકોએ, સમાજના આગેવાનો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લઈને કલા અને કૌશલ્યના દર્શન તાપી જિલ્લાના સૌ પ્રજાજનોને કરાવ્યા હતા. એ હજુ પણ મને યાદ છે. જો મને યાદ હોય તો તમને પણ એ યાદ હશે જ એવી મને પૂરી ખાતરી છે મિત્રો.
હમણાં જ 15મી ઓગસ્ટ પણ મહીસાગર જિલ્લાની અંદર આપણે ઉજવી, ત્યાં પણ કરોડો રૂપિયાના કામ એ જિલ્લાની અંદર પણ આપણે કર્યા. તાપી જિલ્લો પણ નવો જિલ્લો છે, મહીસાગર જિલ્લો પણ નવો જિલ્લો છે. અને એટલે જ્યાં પણ નવા જિલ્લાઓ બન્યા હોય એ જિલ્લાઓની અંદર સરકારી તંત્રને પણ કામ કરવા માટે ભવનોની આવશ્યકતા હોય છે. વ્યારા પણ તાપી જિલ્લો જ્યારે જુદો પડ્યો ત્યારે વ્યારાની અંદર પણ ગુજરાતનું પહેલું ગ્રીન બિલ્ડિંગ બનાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું હતું. અને આજે ત્રણેય ભવ્ય બિલ્ડિંગો આસપાસના પસાર થતા લોકોને એ દ્રશ્યો દેખાતા હશે. એવા જ ભવ્ય બિલ્ડિંગો, મકાનો કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા સેવા સદનો હોય, તાલુકા સેવા સદનો હોય કે મામલતદાર કચેરી હોય કે પછી ટીડીઓની કચેરી હોય, આ બધા જ ભવનો બનાવીને નાગરિકોને ઘર આંગણે એમની સેવાઓ પ્રાપ્ત થાય એના માટેનો રાજ્ય સરકારે પૂરો પ્રયાસ કર્યો છે. અને આવતા દિવસોની અંદર પણ આ કામ આપણે કરતા રહીશું. ભાઈઓ બહેનો, મેં અગાઉ કહ્યું, શુદ્ધ પાણી પીવાને કારણે રોગોમાં ઘટાડો થતો જાય છે. પરંતુ આ સરકારની એક નેમ છે કે જ્યારે રોગ થાય ત્યારે જ દર્દી દવાખાનામાં આવે, અને દર્દી દવાખાનામાં આવે ત્યારે ખડે પગે એની સેવા થાય અને એ સ્વસ્થ બનીને રોગ મુક્ત થઈને ઘરે પાછો જાય. આ કામ આટલા વર્ષોથી વર્ષો આપણે કરતા રહ્યા. પરંતુ મને એમ લાગ્યું કે ભાઈ કોઈને રોગ થાય ને પછી એ દવાખાનામાં આવે એના પહેલા જો આપણે સમગ્ર ગુજરાતની પ્રજાજનોને એક આરોગ્યની તપાસણી કરાવી લઈએ તો રોગ ઉગતો જ આપણે ડામી શકીએ છીએ. થતા જ રોગને જો આપણે જાણી લઈએ તો થોડાક જ સમયની અંદર એના રોગમાંથી એને મુક્ત કરી શકીએ અને આપણી માં, આપણું બાળક કે આપણા ભાઈ બહેન ને મરતા આપણે બચાવી શકીએ. અને એટલે 1 જૂનના દિવસથી પૂરા ગુજરાતની અંદર આરોગ્યની ચકાસણી કરવાનો આપણે આરંભ કર્યો. એ પહેલા કરોડો રૂપિયાના સાધનો ખરીદીને પીએસસી અને સીએસસી સેન્ટરો અને જિલ્લા મથકોની હોસ્પિટલો સુધી આપણે પહોંચાડ્યા. જ્યાં જ્યાં નવી હોસ્પિટલો બની એ તમામ હોસ્પિટલોની અંદર પણ આધુનિક સેવાઓ આપણે ઉપલબ્ધ કરાવી. અને ભાઈઓ બહેનો બાળકો બધા જ ધીરે ધીરે કરીને આ સેન્ટરો ઉપર આવતા ગયા. આપણે પહેલું કામ એ કર્યું બાળકોની ચકાસણી કરવાનું. હવે આપણા બાળકોને દૂધ પીવડાવીએ, સારી દવાઓ આપીએ, બધું જ કરીએ, પરંતુ થોડુંક મોડું થઈ જાય છે. કારણ કે માં લઈને હોસ્પિટલમાં આવે, દર્દ 15 દિવસ પહેલા શરૂ થયું હોય પણ હોસ્પિટલમાં તો 15 દિવસ પછી પહોંચીએ છીએ. અને એટલા માટે બાળકો ધીરે ધીરે કરીને વધારે બીમાર બની જતા હોય છે. અને એટલે આપણી આંગણવાડીમાં લગભગ 35 લાખ કરતાં વધારે બાળકો આવતા હોય છે. અને જે ન આવતા હોય 3 વર્ષથી નાની ઉંમરના, એ બધાને આપણે ગણીએ તો લગભગ 45 લાખ બાળકો થાય છે. આ 45 લાખ બાળકોની ચકાસણી કરવી અઘરું કામ હતું. તેમ છતાં અમારી આંગણવાડીની બહેનો, આશા વર્કરો, ગામના સરપંચો, ચૂંટાયેલા સદસ્યો, આ બધાઓના સહકારથી આ બધા જ બાળકોને આપણે સ્ક્રીનિંગ કરાવી લીધું, ચકાસણી કરાવી લીધી. ભાઈઓ બહેનો, એકલા તાપી જિલ્લાની અંદર 60,000 જેટલા બાળકોની ચકાસણી આપણે પૂર્ણ કરી દીધી. એમાંથી એવા બાળકો નીકળ્યા કે જે બાળકોને જો તાત્કાલિક સારવાર પ્રાપ્ત ન થાય તો એકાદ મહિનાની અંદર કદાચ ઘરમાંથી એ ચાલ્યું પણ જાય. અને એવા 3,000 બાળકો નીકળ્યા. પરિવારને પણ ખબર નહોતી કે મારું બાળક આવું ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. હૃદયની અંદર આ ખામીઓના કારણે શરીરમાં લોહી પહોંચતું જ નથી. આપણે ગમે તેટલી દવા ખવડાવીએ, ગમે તેટલું સારું ભોજન ખવડાવીએ, પણ જ્યાં સુધી રોગ જ ન પકડાય ત્યાં સુધી એની અસરકારક ઈલાજ ન થઈ શકે. અને એટલે આ 3,000 બાળકોને તાત્કાલિક હોસ્પિટલોની અંદર સારવાર આપવાની શરૂઆત થઈ. અને મેં આવા ઘણા બાળકોને હોસ્પિટલમાં જઈને જોયા છે. જે માનું બાળક માત્ર 1.5 કિલો વજન ધરાવતું હતું
એ બાળક આજે 200 ગ્રામ 300 ગ્રામ 400 ગ્રામ વજન વધ્યું છે. એની ખુશાલી મેં એમના મોં ઉપર જોઈ છે બહેનો. અને એક સ્વસ્થ બાળક લઈને જ્યારે ઘરે પહોંચી છે ત્યારે મને પણ આનંદ થયો છે કે ચાલો આપણા આદિવાસીનું બાળક હોય કે સાગરકાંઠાનું બાળક હોય કે પછી કોઈ બાળક હોય, બાળક આખરે બાળક છે, કોઈ પણ કોમનું હોય. અને એવા 3000 બાળકોની સારવાર આજે સુપેરે આપણા ડોક્ટરો કરી રહ્યા છે. હું ઈચ્છું કે માતાઓ પણ ધ્યાન આપે. 21 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાનું કામ કરવાનું છે. પરંતુ એક બાજુ બહેનો એવું કહે છે કે ભાઈ અમે 21 દિવસ સુધી હોસ્પિટલમાં બાળક સાથે રહીએ તો અમારો દિવસ બગડે. અને એટલે એ બહેનોને પણ 100 રૂપિયા આપીને ત્યાં રાખવાની મંજૂરી પણ રાજ્ય સરકારે આપી છે કે જેથી કરીને થોડી ઘણી આવક તમારી થાય મિત્રો. તેમ છતાં ઘણી બહેનોને મેં જોઈ છે, એ ધરમપુર હોય કે કપરાડા હોય, હોસ્પિટલોની અંદર બહેનોને મળીશું ત્યારે એ પણ કહે ના અમે તો રાત્રે ઘરે પાછા જઈએ છીએ. બહેનો, તમારું બાળક છે, એની સેવા કરવાની જવાબદારી સરકારની છે, પણ સહકાર આપવાની જવાબદારી તમારી બધાઓની છે. અને એટલે અમે આ બાળકને પરાયું બાળક નથી ગણતા. કોઈનું પણ બાળક હોય એનું જીવન હંમેશા સ્વસ્થ હોવું જોઈએ, તંદુરસ્ત હોવું જોઈએ અને ભણવાની તમામ સુવિધાઓ એને પ્રાપ્ત થાય એવું માનવાવાળી આ સરકાર છે. એમાંથી 15 બાળકો હૃદયની બીમારીવાળા નીકળ્યા. એમની પણ સારવાર શરૂ થઈ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર. મહિનામાં 2 મહિનામાં એકાદ વાર સિવિલ હોસ્પિટલની અંદર હું જતી હોઉં છું અને ત્યારે આવા હૃદયની બીમારીવાળા કેન્સરથી ગ્રસ્ત થયેલા બાળકોના ઓપરેશનો અને એ બાળકોનો દુઃખ દર્દ મેં પણ જોયા છે બેન. એવું અને એટલા માટે હું જ્યારે પણ મહિલા બાલ કલ્યાણ મંત્રી હતી ત્યારે પણ આને પ્રાથમિકતા આપી હતી. સારું ભોજન મળે, રમકડા મળે, ગેસ સ્ટવથી ભોજન થાય બાળકોનું, સારામાં સારી દવાઓ ઉપલબ્ધ બને, રમવા માટેના સાધનો મળે, પાકું મકાન મળે, ટોયલેટની સુવિધા હોય, પીવાના શુદ્ધ પાણીની સુવિધાઓ હોય. આ બધું જ મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા આપણે કરતા રહ્યા હતા. એનું કારણ આ જ હતું કે જન્મતું બાળક અને સગર્ભા માતા તરફ આપણે સૌએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એ ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું છે. 2 બાબતો જે આપણા ધ્યાન ઉપર પણ નહોતી હતી ખરી, પરંતુ રાજ્ય સરકારે એ કામ પોતાના હાથમાં નહોતું લીધું. અને એ છે હોઠમાં ચિરાડા પડ્યા હોય એવા બાળકો. અને બીજું, બાળક જન્મે ત્યારે આમ તો સીધા પગ સીધું હોવા જોઈએ, પણ કેટલાક બાળકોના પગ એ અંદરના તરફ વળેલા હોવાને કારણે એ એવું જ બાળક મોટું થતું જાય છે અને અંતે ચાલી નથી શકતું અને અંતે શાળા બધું જ બગડતું હોય છે. અને એટલે આ 2 બાબતો ઉપર આપણે કાળજી લીધી. તાળવું ચોંટેલું હોય, હોઠ તૂટેલા હોય તો એવા બાળકોને પણ રાજ્ય સરકાર 1 પણ રૂપિયો લીધા વગર એની સેવા કરે, સારવાર કરે, પ્લાસ્ટિક સર્જરી કરીને એના તૂટેલા હોઠને આપણા જેવા જ હોઠ બનાવી દે એનું અભિયાન પણ રાજ્ય સરકારે શરૂ કર્યું. મિત્રો, આખા એ રાજ્યની અંદર 5000 કરતાં વધારે આવા બાળકોને આપણે શોધી શક્યા છીએ. હજુ પણ આવા બાળકો મળતા જાય છે, એમ એના ઓપરેશનો થતા જાય છે. હું 4 હોસ્પિટલોની અંદર આવા બાળકોના ઓપરેશનો જોઈને આવી છું. મેં અનેક બહેનોને ભાઈઓને પૂછ્યું કે તમારું બાળક 3 વર્ષનું થયું, તમે કેટલી જગાએ બતાવવા માટે ગયા હતા? પ્રાઇવેટમાં બતાવવા માટે ગયા તો કોઈએ 20,000નો ખર્ચ કર્યો, કોઈએ 40,000નો ખર્ચ કર્યો. અને એટલે અમે ગરીબ હોવાને કારણે અમે અમારા બાળકોના ઓપરેશન ન કરાવી શક્યા. શરૂઆતમાં નાનો તિરાડો હતો, પણ જેમ જેમ બાળક મોટું થતું ગયું એમ તિરાડો મોટો થતો ગયો, દાંત પણ એમાંથી જ દેખાતા હતા. અને એ બાળક 15, 18, 20 વર્ષનું થાય ત્યારે એની જિંદગી કેવી બને એ આપણે સૌ સમજી શકીએ એમ છીએ. અને એટલે સામાન્ય ડોક્ટર આ કામ ન કરી શકે. અને એટલે મુંબઈની અંદર પ્લાસ્ટિક સર્જરીનું કામ કરતી એક સંસ્થા, તજજ્ઞ ડોક્ટરો, એમની સાથે આપણે MOU કર્યું
અને જેટલા પણ ઓપરેશનો ગુજરાતની અંદર જુદી જુદી હોસ્પિટલોની અંદર થતા ગયા છે એમ બધાનો ખર્ચ સીધે સીધો આ એનજીઓને રાજ્ય સરકાર આપી રહી છે. અને અત્યાર સુધીમાં 2400 બાળકોના આવા ઓપરેશનો આપણે પૂર્ણ કરી દીધા છે. હું આપ સૌને એટલી વિનંતી કરીશ કે તમારા ધ્યાન ઉપર પણ ક્યાંક આવા બાળકો આવે, ક્યાંક આવા બાળકો જન્મે તો નજીકની હોસ્પિટલની અંદર આપ એનું નામ નોંધાવજો, જેથી કરીને એની જિંદગી આપણે બચાવી શકીશું. એ જ રીતે પગ વળેલા હોય, નાનું જન્મેલું બાળક હોય ત્યારે એના શરીરની અંદર હાડકાં નથી હોતા. ધીરે ધીરે કરીને મોટું થાય ત્યારે હાડકાં બનતા જાય અને પછી તો એવા બની જાય કે તમે એને વાળી જ ન શકો. તો આવી નાની ઉંમરની અંદર જ જો આ બાળકોના પગને સીધા કરી શકાય એવી ટેકનોલોજી પણ જ્યારે દુનિયાની અંદર શોધાઈ છે ત્યારે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને એવા બાળકોના ઓપરેશનો અત્યારે હોસ્પિટલોની અંદર કરી રહ્યા છે, જેમને જોઈને હું અહીં આવી છું. ચાહે એ ખંભાળિયા હોય કે આપણી નજીકનું ધરમપુર હોય, જ્યાં ધરમપુરની અંદર 150 બેડની પથારીવાળી નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એવો સ્પેશિયલ વોર્ડ માત્ર ને માત્ર બાળકો માટે બનાવવામાં આવ્યો છે. મિત્રો, માત્ર ને માત્ર બાળકો સિવાય બીજું એ વોર્ડની અંદર કોઈ નહીં હોય, જ્યાં ખુરશીઓ હોય નાની નાની બાળકોને બેસવા માટેની, આખી એ દિવાલો ઉપર જ્યાં એક બાલ મંદિર હોય અને એનું દ્રશ્ય કેવું હોય એ પણ આપણે ત્યાં બનાવ્યું. એ જ વોર્ડની અંદર બાળકોને રમવા માટેના સાધનો, રમકડા એ પણ એ જ વોર્ડની અંદર રાખવામાં આવ્યા. ગોળિયા પણ એ જ વોર્ડની અંદર રાખવામાં આવ્યા છે. ચણા, મમરા, ગોળ, બિસ્કિટ, દૂધ આ બધું જ એ વોર્ડની અંદર રાખવામાં આવ્યું છે કે જેથી જ્યારે પણ બાળક ઈચ્છે અને એની સાથેની માતા જ્યારે પણ ઈચ્છે ત્યારે એ ત્યાંથી લઈ શકે, ખાઈ શકે, બાળક રમી શકે. આવો સુંદર મજાનો વોર્ડ તૈયાર થયા છે. હું આપ બધા સમાજના આગેવાનો છો, જનતાની સેવા કરવાવાળા સૌ આપ મારી સામે બેઠા છો. મિત્રો, આપે પણ આ જોવું જોઈએ કે રાજ્ય સરકાર કેવા પ્રકારના કાર્યક્રમોના માધ્યમ દ્વારા આપણા બાળકોને સાજા કરવા માટે, તંદુરસ્ત બનાવવા માટે કેવા પ્રકારના કામો કરી રહી છે. બીજું એક કામ, હું મહિલા છું મિત્રો, અને એટલા માટે મને ખબર છે, આંકડાઓ પણ મારી સામે છે જ. ઘરમાં એક માતા સમગ્ર ઘરને સંભાળે છે. ચાહે મહેમાન આવે તો પણ ઘરની સંભાળ, બાળકોને ઉછેરવાનું કામ, પશુઓનું કામ, આ બધું જ કામ કરતા કરતા પરિવારને મોટું કરતી હોય છે. હવે એકાએક 30-35 વર્ષની ઉંમરે જો માતાને કેન્સર થાય, શરૂઆતમાં તો કેન્સરની ખબર પડતી જ નથી. એવું બ્રેસ્ટ કેન્સર હોય કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય, ખબર પડે તો પણ ખર્ચ ક્યાંથી લાવીશું એ પણ પ્રશ્નો મૂંઝવતા હોય છે. અને એટલા માટે આપણી સરકારે એક નિર્ણય કર્યો કે ગુજરાતની 3 કરોડ મહિલાઓ છે, જેમાં નાની નાની દીકરીઓ પણ છે, અને એટલે 30 વર્ષ કરતા મોટી ઉંમરની બહેનો, એમને મેં વિનંતી કરી છે કે તમારી નજીકની અંદર જ પીએસસી અને સીએસસી સેન્ટર ઉપર જાઓ. જિલ્લા મથકે હોય તો જિલ્લા મથકે પણ પહોંચી જાઓ અને ત્યાં જે ડોક્ટરો છે એ ડોક્ટરોને તમે તપાસણી કરવા. જો કેન્સર હશે તો ડોક્ટર કહેશે કે કેન્સર છે, શરૂઆત છે, તો એની સારવાર 1 પણ રૂપિયો લીધા વગર થઈ જશે. અને જો ઓપરેશન કરવાની જરૂર પડશે તો રાજ્ય સરકાર કોઈ બિલ તમને નહીં આપે. મિત્રો, જો અગાઉથી આ બધું આપણે કરી દઈએ તો આપણી બહેન માતાને આપણે બચાવી શકીશું. અને એક માતા જ્યારે ઘરમાંથી ચાલી જાય ત્યારે ઘર કેવી પરિસ્થિતિમાં આવી જાય છે આપણે બધા જાણીએ છીએ. બાળક અનાથ બની જાય છે. કોણ સાચવશે? કોણ મોટા કરશે? કોણ ભણાવશે? આ ચિંતાથી ગ્રસ્ત બની જાય છે. 50,000 રૂપિયા ક્યાંથી લાવીશું? લાખ રૂપિયા ક્યાંથી લાવીશું? અને આ જ ચિંતાની અંદર આખું પરિવાર ડૂબી જતું હોય છે. અમારે પરિવારોને મદદ કરવી છે બહેનો, અને એટલા માટે અહીં આવ્યા પછી મેં માહિતી માંગી તો બહેનોએ લગભગ 40,000 બહેનોએ ચકાસણી કરાવી છે. જેમણે ચકાસણી કરાવી છે એને હું અભિનંદન આપું છું.
આંગણવાડીની બહેનોને પણ મારી વિનંતી છે કે તમે જે ગામની અંદર આંગણવાડીમાં કામ કરો છો એ ગામની જવાબદારી તમે ઉઠાવો અને એ ગામની અંદર એક પણ બેન બાકી ન રહી જાય કે પોતાના શરીરની ચકાસણી ન કરી હોય એવું છે. બહેનો, આ 40,000 બહેનોમાંથી બ્રેસ્ટ કેન્સરની 150 બહેનો નીકળી અને ગર્ભાશયના મુખના કેન્સરની 125 બહેનો નીકળી છે. હવે આમાંની ઘણી બધી બહેનોને ઉપર જિલ્લા સ્તરે મોકલવામાં આવી છે. એની તપાસણી કરવામાં આવશે કે કયા સ્ટેજે છે. શરૂ થઈ ગયું છે એમની તપાસણી કરવાનું, દવાઓ આપવાનું કામ. પૂરા ગુજરાતની અંદર લાખો નહીં કરોડો બહેનોની આવી રીતે ચકાસણી કરવાની શરૂઆત થઈ છે અને અનેક અનેક બહેનોના જીવનને બચાવવાનું કામ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. બહેનો, મારી પાસે માહિતી નથી કે આખા દેશની અંદર કોઈ કામ કોઈ રાજ્ય સરકારે આ પ્રમાણે કર્યું હોય. પૂરા હિન્દુસ્તાનની અંદર માત્ર એક ગુજરાત રાજ્ય છે કે જેણે મહિલાઓની, બાળકોની અને આપણા સમાજ જીવનના નાગરિક ભાઈ બહેનોની શરીરની ચકાસણી કરીને રોગમાંથી મુક્તિ મળે એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે. મિત્રો, અભિયાન તો ઘણા ચાલતા હોય છે મિત્રો, પરંતુ નાગરિકને જેનો સીધો સંબંધ છે, નાગરિકને સીધો સંબંધ છે એના રોગો સાથેનો, એ રોગોમાંથી એ કેવી રીતે મુક્ત થાય એના માટેનો પ્રયાસ કરવો રાજ્ય સરકાર માટે જરૂરી છે. અને એટલે ફરી એકવાર વિનંતી કરું છું, એ જ રીતે ડાયાબિટીસ. ભાઈઓ બહેનો, પેટમાં દુખે તો ખબર પડે એટલે ડોક્ટર પાસે તો પહોંચી જવાય. ગરમી નીકળે તો ખબર પડે, વાગે તો ખબર પડે, માથું દુખે તો ખબર પડે કે કંઈક થાય છે. પરંતુ ડાયાબિટીસ એક એવો રોગ છે કે છેલ્લા સ્ટેજે પહોંચ્યો હોય તોય ન ખબર પડે. ખબર ત્યારે પડે કે જ્યારે ડોક્ટર એમ કે તમારી એક કિડની ફેલ ગઈ છે. ત્યારે ખબર પડે કે સાહેબ તમને તો પગ કપાવવાનો વારો આવશે, કારણ કે બધી જ નળીઓ ખલાસ થઈ ગઈ છે. અને ત્યારે પરિવારની કેવી દુઃખદ સ્થિતિ થતી હશે એ જાણીએ છીએ આપણે. અને એટલા માટે ડાયાબિટીસ ટેસ્ટ કરવા માટેના સાધનો દરેક સ્થળે પહોંચી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ડાયાબિટીસ ટેસ્ટ કરાવવા વાળા ભાઈઓ નીકળ્યા છે 50,000. એકલા ભાઈઓએ નહીં, બહેનો ભાઈઓ બધાએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ, જેથી કરી ડાયાબિટીસ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. એ સંપૂર્ણ નાશ નથી પામતો મિત્રો. ડાયાબિટીસ રોગ વારસાગત રોગ પણ ઉતરતો હોય છે. સગર્ભા માતાને પણ ડાયાબિટીસ હોઈ શકે છે અને સગર્ભા માતાને ડાયાબિટીસ હોય તો બાળકને થવાની પૂરી સંભાવનાઓ છે. અને એટલે દરેક સગર્ભા માતાએ પણ ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. દરેક ભાઈ બહેનોએ પણ ડાયાબિટીસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. બાળકોનો પણ ડાયાબિટીસ ટેસ્ટ થઈ રહ્યો છે, કારણ કે નાના નાના ભૂલકાઓને પણ ડાયાબિટીસ નીકળ્યો છે. આમાંથી 3,900 કેસ ડાયાબિટીસના નીકળ્યા છે મિત્રો. કેટલામાંથી? 50,000 માંથી 3,900, એટલે એમ કહીએ લગભગ 4,000 ભાઈઓને ડાયાબિટીસ નીકળ્યો છે. હવે એમની સારવાર, એમની દવાઓ, એ બધું જ રાજ્ય સરકાર આપી રહી છે. કેવા પ્રકારનું ભોજન, એક્સરસાઇઝ, સૂર્ય નમસ્કાર, આ બધું જો એક વ્યવસ્થિત રીતે સવારે જો આ બધા આપણે કરતા જઈએ તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકીએ છીએ અને આરામથી કામ કરી શકીએ છીએ. ખાવા પીવાની અંદર પણ થોડી કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસમાંથી પણ શરૂઆત હોય તો મુક્તિ પણ મળી શકે છે અને ન હોય તો કંટ્રોલ પણ કરી શકાય છે અને લાંબુ જીવન જીવી શકાય છે. મિત્રો, ભાઈ બહેનો, હું જ્યારે પણ અહીં આવી છું ત્યારે અમારા ધારાસભ્યશ્રીઓ સૌએ 2-3 વાતો અમારી સમક્ષ કરી હતી અને એમાંની એક છે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ કંપની. જે સહકારી ખાંડ ઉદ્યોગ કંપની એ બંધ થઈ ગઈ. ખેડૂતોના પૈસા બાકી, મજૂરોના પૈસા બાકી, આ બધું જ હતું મિત્રો. આપણા સમાજ જીવનના સૌ આગેવાનોએ રાજ્ય સરકાર તરફ હાથ મૂકી અને એટલે રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા પહેલા મજૂરોને આપવા માટે અને જેમની પણ શેરડી હતી એમને આપવા માટે મંજૂર કર્યા. અને હું પહેલી વખત આવી ત્યારે પણ અને હવે પછી પણ
જેના પણ પૈસા બાકી છે બધાઓને આપવાનો પૂરો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે. બાકીના નાણાં પણ ટૂંક સમયની અંદર આપી દેવામાં આવશે. હવે શેરડી તૈયાર થશે, પિલાણનો સમય આવશે, એટલે સ્વાભાવિક છે તમારા તરફથી એ માગણી આવે જ કે હવે આ ઉદ્યોગ સહકારી મંડળી શરૂ થાય, પિલાણનું કામ શરૂ થાય તો આપણા ખેત મજૂરોને વગેરેને એનો લાભ પ્રાપ્ત થાય છે. આ દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચી છે. 10 કરોડ રૂપિયાની એમણે માગણી કરી છે. અહીંથી ગાંધીનગર જઈને આ 10 કરોડ રૂપિયા મંજૂર થાય અને પિલાણનું કામ આવતા દિવસોની અંદર શરૂ થાય એના માટે આપણે પ્રયાસ કરીશું. અને તમને કોઈ પણ મુશ્કેલી ન પડે, શેરડી ઉગાડનારને પણ ન પડે, વાઢનારને પણ ન પડે, પિલાણ કરવાવાળાને પણ ન પડે, એની કાળજી આ રાજ્ય સરકાર લઈ રહી છે. મિત્રો, આ સરકાર આપણી છે મિત્રો. અને એટલે એ 10 કરોડ રૂપિયાની મંજૂરી રાજ્ય સરકાર આપશે. થોડાક સમય પહેલા આપણે એક મહત્વનો નિર્ણય લીધો. આદિવાસી ભાઈ બહેનોને જમીનના પટ્ટા આપવાના હતા, પણ તમારા નામે નહોતા થતા, વારસાઈ થઈ શકતી નહોતી, બેંકમાં ગીરો મૂકીને લોન નહોતા લઈ શકતા. આવી અનેક બાબતો રાજ્ય સરકારના ધ્યાને હતી અને એટલે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો. તમારા નામે એ જમીનના પટ્ટાઓ થઈ રહ્યા છે. 7/12 તમારું નામ આવી જશે અને વારસાઈ પણ તમે કરી શકશો અને બેંકની અંદર તમારે લોન લેવી હશે તો લોન પણ તમે લઈ શકશો. આ બધું જ કામ કરવાનો આદેશ રાજ્ય સરકારે મહેસૂલ વિભાગે આપી દીધો છે. મિત્રો, પતિ અને પત્નીના નામે જ મેં નિર્ણય કર્યો છે ભાઈ. એટલે 7/12 એકલા ભાઈઓનું નામ નહીં આવે, બહેનોની પણ એમાં કાળજી લેવાઈ છે કે એમાં બહેનનું પણ નામ હોવું જોઈએ. એ પણ એટલી જ અધિકારી છે એ જમીનની માલિકી. મિત્રો, બીજું મહેસૂલી ગામ નહોતા અને એટલા માટે ગામ તળ વધારવું હોય તો નહોતા વધારી શકતા, મકાન બનાવવું હોય તો ન બનાવી શકે એવી સ્થિતિ હતી અને એટલા માટે મહેસૂલી ગામો પણ નક્કી કરવા માટેનો નિર્ણય કર્યો અને 127 જેટલા ગામ જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અને એટલે આજુબાજુની જમીનોમાં પણ જે કંઈ કામ, શાળા બનાવવાની હોય, ઓરડો બનાવવાનો હોય, પાણી પુરવઠાનું કામ કરવાનું હોય, કાંઈ પણ કરવાનું હોય તો ભવિષ્યની અંદર આવી કોઈ તકલીફ આદિવાસી વિસ્તારોની અંદર નહીં પડે. અને એટલા માટે મહેસૂલી ગામની જાહેરાત કરવાની, એનું આયોજન કરવાનું અને એ જે આજુબાજુ જે ખેતરોમાં વસતા પરિવારો છે એમને પણ છૂટ આપવામાં આવી છે કે તમારે કયા ગામ સાથે જોડાવવું છે એ પણ નિર્ણય તમારે કરવાનો છે. જલ્દીથી નિર્ણય કરી દેશો તો મહેસૂલી ગામ જલ્દીથી આપણે જાહેર કરી શકીશું. તો ભાઈઓ બહેનો, આજે 715 કરોડ રૂપિયાની યોજનાનું કામ ઝડપથી પૂર્ણ થાય અને રાજ્ય સરકારે જે વચન આપ્યું છે અને અમે તો છેલ્લા 15 વર્ષથી આ કામ કરતા આવ્યા છીએ કે જેનું ખાતમુહૂર્ત જે સરકાર કરે એનું ઉદ્ઘાટન પણ એ જ સરકાર કરતી હોય છે. મિત્રો, અને એટલે માર્ચ 2017 સુધીની અંદર આ સંપૂર્ણ યોજના કાર્યાન્વિત થઈ જશે અને તમારા ઘર સુધી પાણી પહોંચી જશે. એટલી શ્રદ્ધા મને મારા પાણી પુરવઠા બોર્ડ ઉપર છે, એટલી ઝડપથી કામ કરી રહ્યા છે. આપણે પણ એમને સહકાર કરીએ. જ્યાંથી એ પાઇપલાઇન જતી હોય ત્યાં જે કોઈ ખેડૂતની જમીન વગેરે આવે તો એને નાખવા દેવા માટે પણ આપણે જો સક્રિય ભૂમિકા ભજવીશું તો આ કામ જલ્દીથી પૂર્ણ થઈ જશે અને આપણા ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પૂરું પડશે. એટલી જ આશા આપ સૌ પાસે રાખીશું. આપ સૌ આવ્યા. ગઈકાલે રક્ષાબંધનનું પર્વ હતું. આપ બધાએ રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હશે. ભાઈએ બહેનને પણ શુભેચ્છા પાઠવી હશે, એની સુરક્ષાની કામના કરી હશે અને ગઈકાલે આ પર્વ ગયું હોય અને આજે જ આવી મહત્વની આ બેઠકની અંદર, સભાની અંદર આપ આવ્યા છો એ બદલ પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અતિ સંવેદનશીલ, પ્રેમાળ, માતૃ સ્વરૂપા અને સફળ વહીવટી ક્ષમતાના સ્વામીની માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન બદલ, માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર.
આ અવસરે શાબ્દિક આભાર વ્યક્ત કરવા માટે હું કલેક્ટર શ્રી તાપી BC